નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો આગામી વડોદરા મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીને અનુલક્ષીને વડોદરા શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિની કોર્ડિનેશન કમિટીની મીટિંગ બેઠકનું આયોજન કરવામાં આવ્યું। બેઠકમાં પૂર્વ મંત્રી અને પ્રભારી વડોદરા શહેર જિલ્લા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના બિમલ શાહની ઉપસ્થિતિમાં વડોદરાના સર્કિટ હાઉસ ખાતે કોર્ડિનેશન કમિટીની મીટિંગનું આયોજન કરવામાં બેઠકમાં વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના ઋત્વિજ જોશી, વડોદરા મહાનગરપાલિકાના વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ, કાઉન્સિલર નીરવ બક્ષી, સંદીપ માંગરોળા, શહેર જિલ્લાની સંગઠનની ટીમ સહિત કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। એસઆઈઆરની કામગીરીને લઈને ભાજપ પર આક્ષેપ કર્યા હતા। આગામી વડોદરા મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીને અનુલક્ષીને વડોદરા શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા તમામ બૂથ લેવલની કામગીરી શરૂ કરવામાં આવશે। સાથે સાથે લોકોને ઘરે ઘરે જઈને પત્રિકાનું વિતરણ કરવામાં આવશે। યોજાયેલી મીટિંગ સંદર્ભે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રભારી બિમલ શાહે મીડિયા સમક્ષ પ્રતિક્રિયા આપી હતી। રિપોર્ટર રાહુલ રાજપૂત। આજે અમારી વડોદરા કોર્પોરેશનની પોલિટિકલ એફર્ટ્સ કમિટીના બધા જ આગેવાનો અહીંયા ઉપસ્થિત છે। આજની આ મીટિંગ અમારી બેઝિકલી આ સરની જે પ્રોસેસ થઈ અને સરની પ્રોસેસની અંદર જે હવે વિધાનસભાઓની અંદર અને બૂથની અંદર જે ફોર્મ 6, ફોર્મ 8, ફોર્મ 7ની જે ભરાવાની પ્રક્રિયા ચાલી રહી છે એમાં બીએલઓએ જે અત્યાર સુધી કામ કર્યું એ કામગીરીમાં અમારા બધા જ BLA 2ની નિમણૂક થયા પછી એ લોકોએ સહકાર આપ્યો અને બીએલઓનું કામ પરફેક્ટ થયું। પણ બીએલઓનું કામ થયા પછી જે પ્રાઇમા ફેસી દેખાય છે તેમાં ભારતીય જનતા પાર્ટીના પેટમાં તેલ રેડાયું છે અને આપ જોઈ શકો છો કે એમના બધા જ આગેવાનો ક્યાંક ને ક્યાંક બૂથમાં મેનઓવરિંગ કરવા પ્રયત્ન કરી રહ્યા છે। અમે અમારા બધા જ આગેવાનોને ખાસ વિનંતી કરીને અમે દરેક બૂથની અંદર જે લોકોના નામ બીજા વોર્ડમાં શિફ્ટ થયેલા છે, જે શિફ્ટેડ નામોને ફરીથી રીઇન્સ્ટેટ કરવાનો જે કોશિશ અને દબાણ થઈ રહ્યું છે એ જે માહિતી અમારી પાસે આવી છે એના આધારે હું આપની સાથે કહું છું કે એના માટે અમે બધાને જ કીધું છે કે આવો કોઈ પણ પ્રયત્ન થતો હોય તો બીએલઓને પણ કહો અને તમારા માધ્યમ દ્વારા હું BLOCને કહું છું કે આવા કોઈ પણ દબાણમાં આવીને આવા કોઈ નામ નવા પાછા રીઇન્સ્ટેટ કરતા નહીં કે એનરોલ કરતા નહીં। સાથે સાથે અમારા તરફથી પણ જે લોકોના નામ બાકી રહી ગયા છે, દાખલા તરીકે કેટલીક જગ્યાએ અમારા ધ્યાનમાં આવ્યું છે કે કેટલીક જગ્યાએ મતદારો જે કોંગ્રેસ તરફી મતદારો હતા એ લોકોની આખીની આખી યાદી નોંધવામાં નથી આવી, અથવા એ લોકોને મકાન તૂટી ગયા હોય તો શિફ્ટિંગ થઈને હવે એમનું નામ ક્યાં છે એ પણ કહેવામાં નથી આવ્યું। આ બધી જ વાતને લઈને આજે અમે લોકોએ સિન્સિયરલી બધા જ BLA 2ના ઇન્ફોર્મેશન આપી છે કે ભાઈ એ દરેક બૂથમાં જાય। બૂથની યાદીઓ અમે બધાને આપી દીધી છે અને એ બૂથની યાદીમાં ચેક કરીને 18 તારીખ છેલ્લી છે અને નવી 14 તારીખે મતદાર યાદી આવી એ પહેલાં આપણું એટલીસ્ટ કોઈ પણ મતદારને અન્યાય ના થાય। બીજી વસ્તુ સૌથી અગત્યની વાત એ છે કે જે લોકોના નામ 2 મતદાર યાદીમાં છે એ લોકો ઉપર પણ કેસ થઈ શકે। અમે તમારા માધ્યમ દ્વારા એ મતદારોને વિનંતી કરીએ છીએ કે તમને કોઈ પણ કહે કે તમારું મતદાર યાદીમાં નામ લખાવડાવો, જો તમારું મતદાર યાદીમાં નામ કોઈ બીજી જગ્યાએ સોસાયટીમાં કે કોઈ બીજા ગામમાં હોય કે બીજા રાજ્યમાં હોય તો મહેરબાની કરીને ફરીથી તમારું નામ આ બૂથમાં કોઈ લખાવવા પ્રયત્ન કરતું હોય પણ ના આવે એના માટે ચોક્કસ પ્રયત્ન કરજો, નહીં તો તમારી પર ચોક્કસ કેસ પણ થશે અને એની સજાની પણ એમાં જોગવાઈ છે જ। એટલે એક વાત આ પણ છે। બીજું, આજે અમારી ખાસ અગત્યની મિટિંગ આગામી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીના સંદર્ભની અંદર પ્રદેશ તરફથી નક્કી થયેલા કાર્યક્રમોને ઇમ્પ્લિમેન્ટ કરવા માટેની વાત છે અને એ કાર્યક્રમો દરેક વોર્ડ, દરેક ઘર સુધી લઈ જવાના જે કાર્યક્રમ, જે પત્રિકા અમારી બનેલી છે, પત્રિકા દર ઘર સુધી પહોંચે, અમારો કાર્યકર્તા દરેકના ઘર સુધી પહોંચે અને હું એમ સમજુ છું કે આવતી મહાનગરપાલિકા કે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આપ સૌ જાણો છો કે અત્યાર સુધીમાં છેલ્લા 5 વર્ષમાં આ ભ્રષ્ટાચારનું
મોટું સ્વરૂપ બની ગયું છે અને બધાને જ ખબર છે કે આ 40% ગવર્મેન્ટ કે 40% કોર્પોરેશન જે છે એના સંદર્ભની અંદર હું માનું છું કે આજે પ્રજાનો પણ મત. Subscribe now and press the bell icon. Never miss an update.